રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે 3:30 અને જવું છે અટાણા ગામત્રે. એક ગામત્રું છે. બપોર મોર ગયા હતા મેવા હે, તો તમે આગલા વ્લોગમાં જોયું હશે. મેવા હે બ્રાહ્મણ જમાડ્યા હતા નહીં હતું, એટલે બધા મેવા હે ગયા હતા. અને પલકબેન રોકાઈ ગયું છે. અટાણા અમારે તનને જવું, અમે બે અને ભાઈ 3 જણાને જવું છે બીજે ગામત્રે. હાલો અમે 3 જાય હે. હા જય શ્રી કૃષ્ણ. એ બે ચેન્જ કર્યા, મેં તો કઈ ચેન્જ નથી કર્યા. હાલો માં ભે બાવા ગઈ સુરભી વાત જોઈએ કે આ બધા ઘુમરા દે મને છોડે કા નહીં. હાલો ગાડી બારી રાખી દીધી, ખબર જ હતો જવાનું જ છે. માં ગયા ભે બાવા. જારો ઠંડી કરી લો ને બફાઈ જાઓ. અમારે હે ને બે અહીંથી અવેડે પાણી અમે પાણી અસલ છે અવેડનું, અને બે એ વધારે કાયમ તાજું ભરાઈ જાય. જો આ ગાડી લઈ આવે. બાપુ તો જો ઈઠાઈ નહોતા. માને હે ને પોતાને ભેં પાવાનો હોય એટલે વ્યાથી હોય 3 વાગ્યામાંથી પાઈ લઈએ. હાલો માં આમ જાય. ના ઉઠા નતા હજી. હા જે મોડા વેલો થઈ જાય પણ આવતા રહે હું ગમે તો. હો બાય બાય. મને બાય બાય કરે. હે हेलो જાઓ જાઓ जाओ दी और गाड़ी हावटली हम तपी गई. घड़ी पर फूल कर नाखो એટલે તમને લાગતું જો પેટ્રોલ ભરાવા ઉભા થયા હતા, ગાડીને ભૂખ લઈ ગઈ હતી. અમારું ન લેતો તું हमने कट कर दी. हरी मेमोरी करे की जाए. ઘરે બધા જોતા રહ્યા ભાઈ, મારા દિવસમાં છોકરો જો એટલે રોડ. હાલો પેટ્રોલ ભરાવી લીધું. આપણે જવાનું છે ઘણું આગળ. જવાનું છે અમીરભાઈ. અમીરભાઈ ઓડેદરા. આપણે અહીંયા આવી ગયા અને એને ત્યાં જવાનું છે. બધા યુટ્યુબર ભેરા થાવ ને એને જેને ટાઈમ હોય. જયેશભાઈ, રામભાઈ, અમે, અમીરભાઈ. અમારે તો ટાણ પડતું નામી છે બપોર. હા એવા હાટો તો અહીંયાથી પછી ખાઈને હાલતા થઈ ગયા હતા. આપણે જવાનું હોય અમીરભાઈ ને. પલ્લો હોય ઘણો 100 કિલોમીટર જેવું થઈ જાય. બખલાની બાજુમાં જ છે. હા માતાજી જાજો. હા હાલો હવે નીકળે ધીરે ધીરે. ધીરે ધીરે તો પૂછ્યું નહીં. આખવા જ મંડો દેવા જ મંડો. જરાક હે ને હવા ઓછી હતી. આપણે પંપ તો ભેગો જ છે પણ ભરી નહોતી ઘેરથી. અહીંયા જરાક હે ને ચેક કરાવીને ભરી લઈ. વડોદરા પૂગ્યા હાઈ. આપણે વાહલામાં જાણે પંચર હતું. ચૂક બે ગઈ ચૂક. ટ્યુબલેસ એટલે નીકળે નહીં ટાયર. ઓલો હવા ટાયર હા તો હલવું હોય ચાલુ માં હંધાઈ જાય. હંધાઈ આગળ એના હાલો આપણે 1 ના વિનાના 2 પંચર છે. આંધું ભારી હલવું હોય. હંધાઈ ગયા બે ચાલો કરો આગળ.
હાલો આગલામાં છે જૂનું પંચર. ધીમે ધીમે પડતર થાય ને એટલે નીકળી જાય. રનિંગમાં તો બહુ નીકળે નહીં કારણ કે હાલો મેં પંચર કરાવી લીધું હતી. મા દીકરો બે ગુલ્ફી લઈ આવ્યો. હલકન ખાવી ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે થોડું બહુ કેમ હાલો જાવ દઉં ભાઈ હવે. જાવજો પૂગ્યા અહીં કેશોદ અને હા માતાજીએ દર્શન કરતા દરવાજો બંધ નથી થયો. વધારે જોરથી ઘા ખા નથી થયો કંઈક આડો આવે છે. હાલો દર્શન કરી આવી તમને દર્શન કરાવી આવડ માતાજીના. હા પછી દર્શન ન થાય. અને ગામના અહીંના કોઈ ભૂટ કરતા ને એના આગળ વાતચીત કરે અને ભાઈ છે ને આટલી વાર રમવા વયો ગયો છે. જો વાર રમે ભાઈ. બધામાં એક વાર પટિયાપટ રમી લઈએ છીએ. રમી લીધું ભાઈ આટલી વારમાં. બેન બેન ને અહીંયા મજા નથી આવતી હો. મોરી પડી ગઈ હતી હાલતા છે ને થઈ તો કાલ ત્યાં કે મૂકી જ જાજો ને કે કાલ ત્યાં મૂકી જ જાજો. તમને અહીંથી કદાચ નહીં દેખાતો હોય પણ અમને છે ને હાવ બૈડો ડુંગર પડખે દેખાય. હવે તો સાઈડમાં થવા માંડ્યો અને આની કોમ જો વરી પાણી વાળો ઇલાકો આવ્યો આવે તો આવ્યા જો મગના અને તો પાકવા માંડ્યા. તોલે હે ત્યાં તોલે પાણી વાળો ઇલાકો આવે મોરથી જ ખબર પડી જાય. ઝાડવા આ પાણી વાળા આવે આપડા બાવેડા ના આવે. પાણી વગર ના પણ બાવેડા જ બિચારા થાય બીજું શું થાય. પણ આની કોમ તો ઝાડી વધારે જ ને. કથા વચાઈ ગઈ છે ને શાંતિબેન જરાક મોડા પ્રસાદ વેચાય. હાલો આપડે ને તે બોલવાની હાલો બોલાય ઘડીક વાર છે ને અમે ત્યાં માણસ મારી વાતો કરતી હતી પ્રસાદ દેવા આવે ને આમ અમે વાત જડી જતી હતી. આમ કઈ આમ પાછળ જરીક આવતી રહી વાતો થાય ને બિંદાસ પાછી હે ને ઘણી ઘણી ભેગ્યું થાય નહીં ઘણો યુનિક માંથી અને પરવા આ ટાઈમે અમે તમારે ઉનાળામાં આવ્યા હતા કેરીયું પાકી હતી હવે હે ને તમારે બે ને આવવાનું અમે હે ને દ્વારકા જવાનું કે હરિદ્વાર
હરિદ્વારથી માણ એમ કહે કે હરિદ્વારથી આવો ને પછી દ્વારકા ના જાવ ને ત્યાં સુધી કે તમારી જાત્રા વધે નહીં. પણ અમે હે ને વાટ જોઈએ અમે કે આ આવવાના હે ને પછી હા બસ દ્વારકા ગયા નથી દ્વારકા નથી ગયા અમે ગયા તે દી પાકું કરીએ હતા એટલે મેં કીધું તમે તે દી આવજો મજા આવે. અમારે હે ને દ્વારકા જવું પણ અમારે આની વાટ જોઈ આવે ને તે દી જવું પડે ને આપણે કઈ હરિદ્વાર થી આવ્યા તો જવું જ પડે ને અમારે અહીંયા આવવું જ પડે એટલે આજ નહીં હાલે મળવાનું એ વાત જ નહીં કરવાની આજ મળવાની એટલે ઘેર આવવાનું. હાલો આપણે અમીરભાઈની હવે હે ને બધી તૈયારી થાય છે. અમીરભાઈના શબ્દો કંઈક કહેશે. આપણે કથા હતી વચાઈ ગઈ છે, પ્રસાદી બધી લઈ લીધી. પોસ્ટ પકડી આપણો ધંધો હોય. અમારો જે એપિસોડ હોય એની શરૂઆત કંઈક અમે દર વખતે અલગ પ્રકારથી કરતા હોય, પરંતુ આજે મારી આજુબાજુમાં સ્ક્રીનમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો તેને જોઈ અને ખાસ કરીને મને આ રામ રામ સીતારામ જે શબ્દો છે તે ખાસ યાદ આવ્યા છે ને ખરેખર આવડી પગ્યા છે હવે. તો સૌથી પહેલાં આપણે એવી વાતો કરતા હોય કે યુટ્યુબ ફેમિલી, પરંતુ ખરેખર આ લોકોએ યુટ્યુબ ફેમિલી ખરેખર આપણે ફેમિલીની જેમ રહીએ છીએ, એક પરિવારની જેમ રહીએ છીએ એ વસ્તુ સાબિત કરી છે. એક નાનકડા પ્રસંગને અનુરૂપ આજે મારા ઘરે મને યજમાન બનવાનો મોકો મળ્યો છે, એ લોકોની મહેમાનગતિ કરવાનો મોકો મળ્યો છે, એ મારા સદભાગ્ય છે. અને સાથે સાથે ઘણા બધા મારા પર કુટુંબીજનો, પરિવારજનો, સગાવાલા સંબંધીઓની હાજરીમાં આ લોકોને એમને બધાને મળવાનો મોકો મળ્યો છે. ઘણા બધા સગાવાલાઓને એવી ઈચ્છા હતી ખરેખર, કોઈને મધુબેનને મળવું હતું, કોઈને શાંતિબેનને, નાથીબેનને, લખમણભાઈ, અમારે રામભાઈ છે, જયેશભાઈ છે, આ બધાને મળવાની ઈચ્છા હતી. એ ઈચ્છા અમે આજે એક જ હારે પૂરી કરી દીધી છે બધાને. પણ આ કાર્યક્રમનો જે હાર્દ છે, જે હૃદય છે, કે જેને આધારે જેની પાછળ છેલ્લા 1.5-2 વર્ષથી અમે કાંઈક કરી શક્યા છે, જેના આશીર્વાદથી આજે તમારી સામે ઊભી બે વાતો કરવાનો કંઈક અંદરથી જે ઉત્સાહ આવે છે, આનંદ આવે છે, તે મારી બેન કહો તો બેન, મારી મા કહો તો મા, જે કાંઈ પણ છે મમલીબેનના નામથી અત્યારે કોઈ પરિચિત ન હોય એવું નથી. ગામો ગામ, ઘરે ઘર અને અનેક લોકોએ જેને એમ કહેવાય કે એના જે અંદરથી જે ભાવ છે, જે કોઈ માતાજીનો ભાવ છે, દાદા વાસરાનો ભાવ છે, એ રજૂ કરવાનો અને સામેના લોકોને એમ કહેવાય કે જેમ રવાડા ઊભા થઈ જાય ને એવા ભાવથી પોતે ગીતો ગાયા છે. અને ખાસ કરીને મને આનંદ એ વાતનો છે કે સર્વપ્રથમ વખત માતાજીને મળવાનો અને બીજા લોકો સુધી એની વાતો જે છે, એના ગીતો જે છે તે પહોંચાડવાનો મોકો લગભગ એક વિડીયો જોયા પછી 6 મહિના સુધી રજળપાટ કર્યા પછી મમલી માતાજી સુધી અમે પહોંચીએ છીએ. અને એના પરિણામ સ્વરૂપે અત્યારે મારા ઘરે બેઠા છે. જય માતાજી. મારા ભાઈને આશીર્વાદ આપે. અને એટલા બધા યુટ્યુબર હોય માં, પહેલા તો તમારા 2 શબ્દોમાં આશીર્વાદ આપો. બધા કાર્યક્રમ ઘણો બધો લાંબો છે. આ બધા યુટ્યુબમાં તમને વિડીયા જોવા મળશે. હજી અમારે કથાકાર જેને પણ મેં ગુરુસ્થાન આપ્યું છે, એમણે અગર તો મને શિષ્યનું સ્થાન આપ્યું છે, એવા જીવન ભગત હજી પધારવાના છે. થોડાક નામી અનામી કલાકારો જે છે તે પણ આપણને લાભ આપશે ને એના પાસેથી પણ માતાજીના ભાવ, રાસ ગરબા જે કાંઈ આપણને મજા આવે એ સાંભળવું. પણ માં તમારા મોઢેથી 2 શબ્દો. જય પહેલા તો બધાને જય નાગબાઈમાં. અમીરભાઈ, તમારો ભાવ હતો તો 100 ગાવથી કે ને કે 100 ગાવ ઉપર તુજ જ્યાં સમરું ને સાંભળ દે મારો સાદ, તેદી નાભીથી કરું નાદ, તેદી ધાબડી આડી ધોડ દે. આજ નાભીના નાદથી કેટલાય કામ હતા. આજ ભાઈને ખબર છે મારા ભેગા છે કે આજ મારે બીજી જગ્યાએ પ્રોગ્રામ હતો, પણ તમારી જે આગ્રહ હતો ને અમીરભાઈ, એટલે આવવું પડ્યું ભાઈ. અને હું તો એમ દિલથી એમ કહું છું કે જેમ અમીરભાઈ ને મારી નાગબાઈ એમ મને ઊંચે ક્યાંક પહોંચાડી દીધા ને એમ મારા ભાઈને ક્યાંક પહોંચાડે. પહોંચશો જ, એક જ વર્ષની વાર છે, તથા અમીરભાઈને બધા ગોતશે એવી અહીંથી મારી દિલની અપેક્ષા છે. અને ભાઈ તમારા માટે તો બીજું મારા પાસે કઈ શબ્દ જ નથી. માં જે કહે ને કે માં જેમ દીકરાના વર્ણન કરે ને, અને ચારણો આવ્યું તો બધાની માં છે. મેં કીધું આગલા વિડીયોમાં બોલીશું કે જે બીજા દુખણા લે અને ચારણની દીકરીઓ દુખણા લે એનું ઘણું ફેર છે બધાયના. હું આપણે એમ નથી કહેતા કે મારી જેમ દુખણા લ્યો, પણ એ દુખણાના ને બીજા દુખણામાં ઘણો વર્ણનનો ફેર છે, ઘણો.
કે જે નાભીથી દુખના લે ને દય આંગરામ ફૂટકી જાય ને એને નાભીના દુખાવથી કહેવાય કે આના દુઃખ હરી નાખે એને ચારણની દીકરી. અને અમીરભાઈ તમારા માટે તો હું શું શબ્દ બોલવું પડે, જે અંદરથી ઉગે ને એને કોઈ ન ઉગે. તમે મારા વિડીયોમાં બોલી ગયા ને એ વિડીયો મને સૂત્ર જે આવડી ગયું કે નાભીથી કરુણાદ અને સુણજે મારી માં પણ સાંભળીને મારા હમીરભાઈ ના નાદ ને અરે દયાવજે આયલ ઉતાવળી પણ સાંભળીને અમતણા નાદ ને અરે તું તો આવજે આયલ ઉતાવળી. ઘણા બધા ગીતો સાંભળવાના છે. હજી કાર્યક્રમ જે છે તે આપણો આખો બાકી જ છે ખરેખર, પણ થોડો હું બોલ્યા રાખી તો કોઈનો વારો નહીં આવે. તમે અમારા તરફથી જેટલું બોલી ગઈ એટલું બસ આવો તમારા જેવું બોલતા ન એવું નથી, પણ તમારે જેવું પાછું મને નથી આવડતું. તમારો જે વિષય છે એ પાછો મારો વિષય છે. હમણાં ફોન પર નહીં બોલતા મહેમાન ગતિ કરવાનો મોકો મળ્યો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારે કોઈને કંઈ બોલવું હોય તો હા હું એકલો વાતું કરી બીજાને એવું થાય કે આની ઘેર બરકાણ કે કોઈ બોલતા નહીં, હું એકલો જ કામ વાત કરું કે વાડી અલગ જ મજા આવે. જાદુ કરે અમે ધારે ને તોય ભેરા કરી લીધા, બીજી વાર ભેરા કરી લીધા. અમે અમારી રીતે ભેગા નથી. ઉદ્દેશ એ જ હોય અને તમારા બધાનો પ્રેમ હે, ભાવ હે ને એટલે જ આપણે કવિઓની ખેંચીને ભેરા કરવી. બાકી આવો નવો પ્રેમ હજે ઘણા બધા કદાચ તમારા વિડીયો દ્વારા મારા વિડીયો દ્વારા ઘણા બધા આપણા મિત્રો જોવે કે ભાઈ આ તાબડતોબમાં ગોઠવાનું હોય, પણ ઘણા બધા લોકો જે આપણા યુટ્યુબર મિત્રો એ પણ આપણો ફેમિલી જ છે, આપણો પરિવાર જ છે. એમને બહુ જલ્દી પાછું આપણે એક મોટે ભાઈએ સરસ મજાનું આયોજન કર્યું, ખૂબ ધબધબાટી બોલાવું, ખૂબ આનંદ કરું. આ તો ખાલી એક કોણ આવે ને કોણ નહીં આવે ને કેમ ગોઠવાડું માતાજીની ઈચ્છા ખબર નહીં કેમ ગોઠવાય આપણને કોઈને ખબર નથી. પરંતુ મળતા રહેશું. હજી આગળ વિડીયોમાં પણ બ્લોગ ટેપ બોલતા હું ઘણું બધું જોવાનું બાકી છે. એ આપણે આ લક્ષ્મણભાઈ એમના વિડીયોમાં, રામભાઈ એમના વિડીયોમાં અને જયેશભાઈ એમના વિડીયોમાં તમને બધાને બધા વિડીયોમાં અલગ અલગ જોવા મળે, એક નહીં મળે એ નક્કી રાખજો. આપણે 4-5 કલાકનો પ્રોગ્રામ હોય, બધાના વિડીયોમાં એવું આવરી લેવું આપણે કે બધાના વિડીયોમાં આખો જે આપણો કાર્યક્રમ છે આવી જાય એવું કરવું. ત્યાં સુધી મિલતે બ્રેક કે બાદ.